જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં. તો વિદ્યાર્થી મિત્રો, આરપીએફ એક્ઝામ ડેટ અને એડમિટ કાર્ડ વિશે મહત્વના સમાચાર આવી ગયા છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા હતા કે આરપીએફમાં ફોર્મ ભર્યા બાદ તેની પરીક્ષા હજુ સુધી યોજાયેલ ન હતી. એટલે હવે આરઆરબી દ્વારા મહત્વના નોટિફિકેશન આપણને આપવામાં આવેલા છે અને ટૂંક સમયમાં જ પરીક્ષા યોજાય તેવી માહિતી આપણને આપવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, શું છે માહિતી આ વિડીયોની અંદર આપણે જાણીશું. પણ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ નોટિફિકેશન આપણને આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી આવેલ છે કે આરપીએફ કોન્સ્ટેબલની કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ 2 માર્ચ 2025થી 20 માર્ચ 2025 સુધીમાં યોજાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, માર્ચ મહિનાના 18 દિવસમાં જ આ આરપીએફ કોન્સ્ટેબલની એક્ઝામ યોજાશે. તારીખ ખાસ યાદ રાખવું કે 2 માર્ચ 2025થી 20 માર્ચ 2025 સુધીમાં આરપીએફ કોન્સ્ટેબલની કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ યોજવામાં આવશે. હવે વાત કરીએ સિટી ઇન્ફોર્મેશન વિશે. તો તમારું પરીક્ષાનું કેન્દ્ર ક્યાં આવ્યું છે તે જોવા માટે પરીક્ષાની તારીખથી 10 દિવસ પહેલાં આ તમામ માહિતી આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે. આ સિવાય કોલ લેટર વિશે વાત કરીએ તો આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમારે પોતાનો ડેશબોર્ડ લોગિન કરવાનો રહેશે. ત્યારબાદ ત્યાંથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો. કેટલાક મિત્રોને પ્રશ્ન હશે કે કોલ લેટર ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના 1 અઠવાડિયા પહેલાં કોલ લેટર આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે. આમ મળતી માહિતી મુજબ આરપીએફ કોન્સ્ટેબલની પરીક્ષા 2 માર્ચ 2025થી 20 માર્ચ 2025 સુધીમાં યોજાશે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી આપણને આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળેલ છે. આ માહિતી સંદર્ભે તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવતા હોય છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.